અને એઝ વી સી કે અત્યારના માર્કેટમાં એક પોઝિટિવ ટ્રેન્ડ તો જરૂરથી હવે દેખાઈ રહ્યો છે. ઘણા બધા હોપ્સ સાથે આપણે અત્યારના માર્કેટને વધતા જોઈ રહ્યા છે. 25,300 પાર હવે સસ્ટેન થવાની કોશિશ પણ માર્કેટ કરી રહ્યું છે. અને જે રીતના ટ્રેડ ટોક્સ ચાલી રહ્યા છે, એક પોઝિટિવ આઉટકમ કદાચ આવી શકે છે, જે ન્યૂ દિલ્હી ખાતે અત્યારના ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? જે વોન્ટેડ એક પુશ જોઈતો હતો, માર્કેટને સેન્ટિમેન્ટ પુશ જોઈતો હતો, શું આ એક ન્યૂઝ આપી શકે છે અને એક નવી દિશામાં માર્કેટને લઈ જઈ શકે છે? થેન્ક યુ પ્રીતિબેન ફોર હેવિંગ મી. આઈ થિંક અત્યારે જે પોઝિટિવ સેન્ટિમેન્ટ થોડા દિવસોથી આપણે જે બિલ્ડ થતું જોયું છે, ક્લિયરલી એક ટેરિફના ટોક્સ છે, એક ઓવરઓલ પોલિટિકલ ઇક્વેશન્સ જે ભારત અને અમેરિકા વચ્ચે કે બીજા દેશો માટે વચ્ચે હતી, એ થોડી સોપન થતી જાય છે. અને એને કારણે ટેરિફ ટોક્સ કદાચ પોઝિટિવ આવશે, એ ક્લિયરલી એક ઇન્ડિકેશન આવે છે. બિસાઇડ દેટ, આઈ થિંક આપણે ક્લિયરલી જે જીએસટીના રેટ જે કટ્સ જોયા છે, એને કારણે જે ફેસ્ટિવ સિઝનમાં પોઝિટિવ ઇફેક્ટ આવશે. અને ઘણા સેક્ટર્સમાં, નોટ જસ્ટ એફએમસીજી બટ ઓટોઝ, ઘણી બધી સર્વિસીસમાં જે પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે, કદાચ એને 2 થી 3 ક્વાર્ટર લાગશે એનો ફૂલ ઇમ્પેક્ટ આવતા. પણ એ જે પોઝિટિવ ઇમ્પેક્ટ છે, એને કારણે આઈ થિંક ઓવરઓલ કોર્પોરેટ અર્નિંગ્સ એમાં એટલીસ્ટ સપ્ટેમ્બર ક્વાર્ટર નહીં તો ડિસેમ્બર ક્વાર્ટરમાં આપણે સારો એનો પોઝિટિવ ઇમ્પેક્ટ જોઈશું, બોથ ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સ, હાયર રેવન્યુઝ, કદાચ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ પણ થાય. પણ ઓવરઓલ આઈ થિંક એને કારણે ઇન્ક્લુડિંગ આપણે જો ટેક્સ કલેક્શન જોઈએ તો ટેક્સ કલેક્શન ફિગર્સ માં રિઝનેબલી જમ્પ છે, સારો જમ્પ છે. સો આઈ થિંક ઓવરઓલ મેક્રોઝ, ઓવરઓલ અર્નિંગ પ્રોજેક્શન્સ કે અર્નિંગ્સ વિઝિબિલિટી, અને જેટલું ટુ એડ ટુ દેટ, આઈ થિંક જે કેપેક્સ ગ્રેજ્યુઅલી આપણે સુધરતું વધતું જોઈ રહ્યા છીએ પ્રાઇવેટ સેક્ટરમાં, એને કારણે અગેન ગ્રેજ્યુઅલ વિઝિબિલિટી ઓફ અર્નિંગ્સ આવતા થોડા ક્વાર્ટર્સમાં એ વધતી જાય છે, ઇમ્પ્રૂવ થતી જાય છે. અને ક્લિયરલી એ માર્કેટ સેન્ટિમેન્ટમાં અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. એબ્સોલ્યુટલી. એઝ યુ સેડ કે જે કંપનીના જે હવે નંબર્સ પણ આવશે 10-15 દિવસમાં, પણ મે બી સેકન્ડ ક્વાર્ટરમાં પણ હજી થોડુંક મ્યુટેડ કે એક બેઝ બનતો આપણે જોઈ શકીએ છીએ. પણ થર્ડ ક્વાર્ટર ઓનવર્ડ્સ અને જે રેસિપ્રોકેટ થશે ફોર્થ ક્વાર્ટરમાં, આપણે એક સારી એવી અપેક્ષા રાખીને ચાલી શકીએ. કારણ કે એક જીએસટી 2.0 ઇન્ટ્રોડ્યુસ થઈ જશે, ફેસ્ટિવ સિઝન ત્યાં સુધીમાં પૂરી થઈ જશે, મોન્સૂન સિઝન ઓલમોસ્ટ હવે પૂરી થવા આવી છે. કઈ રીતના તમે જોશો, જો આ બધા જ પરિબળો આપણે ધ્યાનમાં રાખવા હોય તો અત્યારના ક્યાં તમે નિવેશ કરશો, ક્યાં તમે ઇન્વેસ્ટેડ રહેવા માંગશો કે ક્યાં નવું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવા માંગશો? સો આઈ થિંક ક્લિયરલી આજે બધા બેનિફિટ્સ છે, એ લાઈક આઈ સેડ આગલા 2 થી 3 ક્વાર્ટરમાં દેખાશે. આઈ થિંક સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોઈ બહુ ચેન્જ આવી જાય અર્નિંગ્સમાં, કોર્પોરેટ અર્નિંગ્સમાં જૂન ક્વાર્ટરની કમ્પેરિઝનમાં એવું ક્લિયરલી નથી લાગતું. પણ એનો ગ્રેજ્યુઅલ ઇમ્પેક્ટ આપણે ડિસેમ્બર કે માર્ચ ક્વાર્ટરમાં ડેફિનેટલી જોઈશું. આઈ થિંક જેટલો ધી અધર પોઈન્ટ, આઈ થિંક રેટ કટ માટે જે આપણે આશા કરી રહ્યા છીએ, યુએસમાં બી રેટ કટ આજે એની અનાઉન્સમેન્ટ છે. આરબીઆઈ ઓક્ટોબરમાં રેટ કટ કરે છે કે કઈ રીતે, એના ઇન્ડિકેશન્સ પણ આવશે. પણ ઓવરઓલ જેટલા રેટ કટ્સ આપણે થયા છે આ ફાઇનાન્શિયલ યરમાં, એનો બેનિફિટ પણ આપણે કન્ઝ્યુમર્સને, અને ઓન ટોપ ઓફ ઇટ પર્ટિક્યુલરલી જે વ્હીકલ્સ પર, જે 2 વ્હીલર્સ 4 વ્હીલર્સ પર રેટ કટ, જે જીએસટી કટ આવ્યો છે, એનો બેનિફિટ અલોંગ વિથ ઇન્ટરેસ્ટ રેટ કટનો આઈ થિંક ડબલ કિકર એક મળી જાય છે. સો આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ સેક્ટર્સ, જે થોડા સમય પહેલાં દેખાતું હતું કે વોલ્યુમ્સ 2 વ્હીલર અને 4 વ્હીલરમાં એક ઘટતા જાય છે, એ ભલે આ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જરૂરી નથી, પણ આઈ થિંક ક્લિયરલી ફેસ્ટિવ સિઝનના કારણે કે પછી રેટ કટ 22 સપ્ટેમ્બરથી, જો કે ઘણી ઓટો કંપનીઝે ઓલરેડી ભાવ ઘટાડી દીધા છે, પણ આઈ થિંક નેક્સ્ટ 2 થી 3 ક્વાર્ટરમાં એનો ઇમ્પેક્ટ આવશે. સો ઓટોઝ ઇઝ વન સેક્ટર જેમાં એક ગ્રેજ્યુઅલ ટર્ન અરાઉન્ડ થતું દેખાય છે, ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સ, ઇન ટર્મ્સ ઓફ ન્યુઅર મોડલ્સ જે આવી રહ્યા છે. અને ઘણા લોકો જે ફેન્સ પર બેઠા હતા, 2 વ્હીલર્સ લેવા કે નહીં, 4 વ્હીલર્સ લેવા કે નહીં, એ લોકોનું પરચેઝિંગ આવી જશે. એટ ધ સેમ ટાઈમ
પ્રીમિયમ મોડલ્સ જે છે એ લોકોના એના બી ભાવ ઘટ્યા છે, એનો પણ બની શકે છે કે એના સેલ્સ વધી શકે છે. સો આઈ થિંક ઓટોઝ અને ઓટો એન્સિલરી અગેન એક એ સેક્ટર છે જેમાં ક્લિયર બેનિફિટ દેખાય છે. બિસાઇડ ધીસ ઓફકોર્સ વ્હાઇટ ગુડ્સ છે, કન્ઝ્યુમેબલ્સ છે, એના ભાવ ઘણી કંપનીઝે પાસ ઓન કરવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે. એમાં વોલ્યુમ્સ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થતા દેખાય છે. એમાં પણ સુધારો આવવો જોઈએ. બ્રોડલી આપણે મેટલ્સમાં આજના ભાવ ન ગણીએ પણ ઓવરઓલ મેટલ્સ જે સ્પેસ છે એમાં ગ્રેજ્યુઅલ અર્નિંગ્સ ઇમ્પ્રૂવ થતું દેખાય છે. પ્રાઇસીસ સસ્ટેન થયેલા ગ્લોબલ પ્રાઇસીસ દેખાય છે. ફેરસ મેટલ્સ હોય કે એલ્યુમિનિયમ હોય, એટલે ગ્રેજ્યુઅલી એ કંપનીના બધાના અર્નિંગ્સમાં એક સુધારો આવતો દેખાય છે. એટલે એમાં પણ એક ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. બિસાઇડ ધીસ ઓફકોર્સ ટેરિફની એગ્રીમેન્ટ કઈ રીતે થાય છે એના બેસિસ પર બની શકે છે કે આઈટી સેક્ટરમાં એક ગ્રેજ્યુઅલ સ્લો ઇન્ડિકેશન ઓફ ટર્ન અરાઉન્ડ આવી શકે છે. જે ઓર્ડર ફ્લો યુએસથી જે થોડો ઓછો થઈ ગયો હતો, અટકી ગયેલો, એ ફરીથી એક બની શકે છે કે એમાં ઓર્ડર ફ્લો સુધરી શકે છે. પણ દેટ્સ સ્ટીલ અ ન્યુટ્રલ સેક્ટર ફોર અસ, જેમાં એક ગ્રેજ્યુઅલ ટર્ન અરાઉન્ડ ઓવર ટાઈમ હોવો જોઈએ. પણ આઈ થિંક જે ખાસ કરીને કેપેક્સનું સુધારો દેખાતો જાય છે અક્રોસ સેવરલ સેક્ટર્સ, એને કારણે નોટ જસ્ટ એક ગ્રેટર વિઝિબિલિટી, જે પણ સેક્ટર્સમાં કેપેક્સ થાય છે એમાં એક ગ્રેટર વિઝિબિલિટી આવે છે, પણ એને કારણે ગ્રેજ્યુઅલી બેન્કિંગ સેક્ટરને બેનિફિટ થવો જોઈએ. જે બેન્કિંગ સેક્ટર મિસ આઉટ, જે કોર્પોરેટ કેપેક્સ, પ્રાઇવેટ સેક્ટર કેપેક્સમાં જે મિસ આઉટ થયેલું આપણે થોડા ક્વાર્ટર્સથી, અને જે ડિપેન્ડન્સ રિટેલ લેન્ડિંગ પર વધી ગયેલું, અને એ રિટેલ લેન્ડિંગમાં પણ એક એનપીએસ ઘણા વધી ગયેલા, એને ક્લિયરલી કવરઅપ કરવા જે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ગ્રેજ્યુઅલી એક સુધરતું જાય છે, વધતું જાય છે, એનો ઇમ્પેક્ટ બેન્કિંગ સેક્ટર પર પણ આવવો જોઈએ. સો આઈ થિંક આ બધા સેક્ટર્સમાં નેક્સ્ટ 3 થી 4 ક્વાર્ટર્સમાં ગ્રેજ્યુઅલી સારી વિઝિબિલિટી, સારો પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન ટોપ લાઇન અને પ્રોફિટેબિલિટી પર એક પોઝિટિવ માર્જિન એક્સપેન્શન થવું જોઈએ. એબ્સોલ્યુટલી. અને બેન્કિંગમાં આપણે જોયું હતું કે કોસ્ટ ઓફ ફંડ્સ હોય કે એમાં એને લીધે માર્જિન કોન્ટ્રાક્શન આપણે જોયું હતું. ક્રેડિટ ટેક ઓફ આપણે એટલું નહોતું જોયું. મે બી અત્યારના કદાચ તમને લાગે છે કે ટેક ઓફ વધી શકે છે, બિકોઝ આપણે ઓફકોર્સ એક એક્સ્ટ્રા થોડી કેશ તો લોકોના હાથમાં જ આવશે જ, પણ તમને ક્રેડિટ ટેક ઓફના વર્ટિકલમાં શું લાગે છે, કઈ રીતના સુધારો આવી શકે છે? સો આઈ થિંક કેપેક્સ જે આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા સેક્ટર્સમાં જોઈ રહ્યા છે. ઓન ધ વન સાઇડ ઘણી એસએમઈઝ છે જે લોકોએ ફંડ રેઝ કર્યું છે, આઈપીઓઝ આવ્યા છે, એને કારણે એક એક્સેસ ટુ કેપિટલ એ લોકોને ઘણો વધી ગયું છે, સુધરી ગયું છે. એટ ધ સેમ ટાઈમ જે ગવર્મેન્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડ કર્યું છે, કે ડિફેન્સ પર સ્પેન્ડિંગ, કે રેલવેઝ પર સ્પેન્ડિંગ થાય છે, કેપેક્સ જે પૂરું થાય છે, એનો ફ્લો પ્રાઇવેટ સેક્ટર પર ગ્રેજ્યુઅલી આવતો જાય છે. ઘણી બધી કંપનીઝમાં, નોટ જસ્ટ ધ ફ્રન્ટલાઇન કંપનીઝ, પણ જે મિડ સાઇઝ અને સ્મોલ સાઇઝ કંપનીઝ છે, એ લોકોને ઓર્ડર ફ્લો ઘણો બેટર થતો જાય છે. એટ ધ સેમ ટાઈમ જે મેન્યુફેક્ચરિંગ પર ફોકસ ગવર્મેન્ટનો ઘણો વધારે આવ્યો છે અત્યારે, ખાસ કરીને ટેરિફ ઇમ્પોઝિશન પછી, એને કારણે જે આપણે એક ગ્રેજ્યુઅલ અપટિક કેપેક્સ, વેધર આપણે સેમિકન્ડક્ટર્સમાં જોઈએ, પાવર સેક્ટર, રિન્યુએબલ્સમાં જોઈએ, ફાર્માસ્યુટિકલમાં જોઈએ, એ બધા જ સેક્ટર્સમાં આઈ થિંક કેપેક્સ જે રીતે ચાલી રહ્યું છે, એને કારણે આઈ થિંક 2 or 3 યર્સનો ઓલમોસ્ટ સસ્ટેન્ડ કેપેક્સ ગ્રેજ્યુઅલી આવવું જોઈએ. અને એને કારણે આ બધા સેક્ટર્સમાં આપણે જોઈએ તો ઓર્ડર ફ્લો ઘણો વધતો જાય છે, એક્ઝિક્યુશન ઘણું ઇમ્પ્રૂવ થતું જાય છે, અને એને કારણે ક્લિયરલી એક વિઝિબિલિટી ઓફ અર્નિંગ્સ દેખાતી જાય છે. સો આઈ થિંક કેપેક્સ એક જે આશા હતી ઘણા ક્વાર્ટર્સથી કે એક પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ટર્ન અરાઉન્ડ થશે, સુધરતું જશે, એ ગ્રેજ્યુઅલ એક અપટિક અત્યારે દેખાય છે. અને હોપફુલી આગલા 2 થી 3 ક્વાર્ટરમાં એ અપટિક સુધરતું રહેશે, વધતું રહેશે, અને એનો ઇમ્પેક્ટ આ બધા સેક્ટર્સમાં આવવો જોઈએ. એક બીજી સ્ટોરી આપણે આગળ વધતા જે જોઈ રહ્યા છે એ છે
તમે જે બ્રીફલી મેન્શન પણ કર્યું અને એ છે આઈટી એઝ અ સેક્ટર, અને અહીંયા આપણે એક ટર્ન અરાઉન્ડ જોઈ રહ્યા છીએ ટેરિફ પોઈન્ટ ઓફ વ્યૂ હોય, પણ કઈ રીતના તમે જોશો? બિકોઝ અહીંયા ઘણા બધા હવે વર્ટિકલ્સ થઈ રહ્યા છે, એક કોન્સન્ટ્રેટેડ બિઝનેસ તરફ હવે આપણે વધારે નજર રાખી રહ્યા છીએ, તો કઈ રીતના તમે અહીંયા ડિવાઈડ કરી રહ્યા છો અને ઇન્વેસ્ટ કરી રહ્યા છો? આઈ થિંક આઈટીમાં ઓવરઓલ જે આપણે હિસ્ટોરિકલી જે જોઈતા હતા કે સોફ્ટવેર સર્વિસીસમાં ઘણી બધી કંપનીઝ હતી, એમાં આપણે ઓર્ડર ફ્લોઝ ઘણા વધારે જોયેલા, ગ્લોબલ ઓર્ડર ફ્લોઝ આવતા હતા અને એ બધી કંપનીઝ પર વધારે ફોકસ થતું હતું, નિવેશ થતો હતો. આઈ થિંક ગ્રેજ્યુઅલી જે ચેન્જ એમાં આવતો જાય છે એ છે કે એક ઘણી બધી કંપનીઝ પ્રોડક્ટ્સ પર વધારે ફોકસ કરે છે, પ્રોડક્ટ બેઝડ અને સોફ્ટવેર બેઝડ સર્વિસીસ જે છે એને ક્લબ કરી અને ક્લાયન્ટને ઓફરિંગ્સ આપે છે. ઘણી એન્યુઇટી બેઝડ ઇન્કમ થાય છે એવી કંપનીઝ ઘણી વધી ગઈ છે. ડેટા સેન્ટર્સ પર ઘણો ફોકસ ચાલે છે, ડેટા સેન્ટર્સમાં ઘણું નિવેશ થાય છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, અને એને કારણે જે એનું એક ફાસ્ટ એક્સપેન્શન થતું જાય છે. અને ખાસ કરીને જે વચ્ચે ગવર્મેન્ટે ઇન્ડિકેશન્સ આપેલા કે જે બી ડોમેસ્ટિક કંપનીઝનો ડેટા હોય એ ઓફશોર ડેટા સેન્ટર્સ પર શું કામ પર ન હોવો જોઈએ અને એનું લોકેશન ઇન્ડિયામાં હોવું જોઈએ. એને કારણે જે ડેટા સેન્ટર્સનું એક્સપેન્શન થયેલું છે એમાં પણ જે વેરિયસ વર્ટિકલ્સ છે એમાં એક સારું એવું એક્સપેન્શન આપણે જોયું છે. એટલે આઈટી પ્યોરલી એઝ સોફ્ટવેર સર્વિસીસ જોવા કરતાં આઈ થિંક આ બીજા ઘણા બધા વર્ટિકલ્સ છે એમાં વધારે ફોકસ કરી, અને એમાં જે ઘણી બધી મિડ અને સ્મોલ સાઇઝ કંપનીઝ છે એ લોકોના ઓર્ડર ફ્લો ઘણા પોઝિટિવ થતા જાય છે. બિસાઇડ ધીસ આઈ થિંક જે ઇન્વેસ્ટમેન્ટ સેમિકન્ડક્ટર બિઝનેસમાં ઓવરઓલ થાય છે એને કારણે જે એક કેપેક્સ થશે, ઓર્ડર ફ્લોઝ એક કોન્સ્ટન્ટલી આગલા 3 થી 4 વર્ષમાં રહેશે, એના કારણે પણ ઘણી કંપનીઝને ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ ઘણી ઓપોર્ચ્યુનિટી મળશે. સો આઈ થિંક વિધિન આઈટી સર્વિસીસ પણ બિસાઇડ ધ જે મોટા દિગ્ગજ જે આપણે જનરલી પહેલા ટાઈમના કહેવાતા, એ લોકોની સાઇઝ વધવાને કારણે કેશ ફ્લોઝ સારી રીતે એડિક્વેટલી યુઝ નથી થતું અને બાયબેક્સ કરવા પડે છે. એની અગેન્સ્ટમાં આઈ થિંક આ મિડ અને સ્મોલ સાઇઝ કંપનીઝ છે એમાં પોસિબિલિટી ઓફ ફાસ્ટર ગ્રોથ ઘણો વધારે લાગે છે અને એના પર ફોકસ કરી શકાય છે. દેન સ્મોલ કેપ કંપનીઝ પર આપણે વધારે ધ્યાન આપી શકીએ છીએ. ઇનફેક્ટ આ આખું સેક્ટર થોડું બાઝિંગ તો છે, પણ એક ચૂઝ એન્ડ પિક આપણે કરી શકીએ છીએ. આપણી સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈને પાછા ફરીશું અને આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહેજો.
પછી આપનું સ્વાગત છે અને આપણે માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા સાથે વાતચીત કરી રહ્યા છીએ. નિપુણભાઈ, બીજું જે એક સેક્ટર જે છે જેમાં આપણે એક સારી એવી રેલી જોઈને એ છે ફાર્મા સેક્ટર. નાવ એઝ અ સેક્ટર તમને આ જો નજર રાખવી હોય તો તમે કઈ રીતના રાખશો, કઈ રીતના તમે નિવેશ કરશો, અને અહીંયા પણ એક ટેરિફની એક અસર તો છે જ અત્યારના, પણ અહીં અને હજી જ્યાં સુધી ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી તમે અહીંયા કયા એરિયાઝ પર તમે નિવેશ કરશો કે અવોઇડ કરશો? સો ફાર્મામાં ક્લિયરલી જે ખાસ કરીને યુએસ એક્સપોર્ટ્સ કંપની એક્સપોર્ટ કરતી હતી એ કંપનીઝ છે એમાં આપણે થોડું દબાણ જોયેલું. ઇન્ડિકેશન્સ એમ હતા કે ફાર્મા પર ઘણી મોટી ટેરિફ ઇમ્પોઝ કરશે યુએસ ગવર્મેન્ટ. હજી સુધી એને કોઈ અનાઉન્સમેન્ટ આવી નથી, પણ એક નાનકડો ભય જરૂર રહેશે અને એને કારણે આ બધી કંપનીઝ પર થોડું પ્રેશર રહેશે. આઈ થિંક આપણે જો સેક્ટર એનાલાઇઝ કરીએ તો એમાં જે ડોમેસ્ટિક ફોકસ્ડ ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે એમાં ગ્રોથ આપણે સારો જોયો છે. એટ ધ સેમ ટાઈમ CDMO CRMO કંપનીઝ છે, કોન્ટ્રાક્ટ રિસર્ચ અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, એમાં સારો એમાં સારું નિવેશ થયું છે અને એમાં સારું એવું રિસર્ચ ચાલી રહ્યું છે. એને કારણે ઘણી બધી કંપનીઝમાં જ્યાં આઈધર મોલિક્યુલ્સ નવા મળી રહ્યા છે કે પછી ANDA ફાઇલિંગ્સ થઈ રહ્યા છે, એમાં આપણે સારો એવો ઉછાળો જોઈએ છે. સો આઈ થિંક ફાર્મા એઝ અ સેક્ટરમાં પણ ઓપોર્ચ્યુનિટીઝ ડેફિનેટલી છે. એને આઈ વુડ લુક એટ ઇટ એઝ અ બિગર સ્પેસ અને હેલ્થકેર સ્પેસ જો આપણે ગણીએ તો બિસાઇડ ફાર્મા હોસ્પિટલ્સ છે, ડાયગ્નોસ્ટિક્સ છે, આ બધી સ્પેસમાં પણ ગ્રોથ સારો જોઈ રહ્યા છીએ. ખાસ કરીને હોસ્પિટલ સ્પેસ છે એમાં ઘણો વધારે નિવેશ થઈ રહ્યો છે. ઘણા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સનું આપણે ઇન્વેસ્ટમેન્ટ જોયું છે જે એક્ઝિસ્ટિંગ આઈધર લિસ્ટેડ કે અનલિસ્ટેડ કંપનીઝમાં નિવેશ કરી રહ્યા છે. સો આઈ થિંક જે ઓવરઓલ નંબર ઓફ બેડ્સનું એક્સપેન્શન થઈ રહ્યું છે, જેટલું કેપેક્સ થઈ રહ્યું છે હોસ્પિટલ સ્પેસમાં, એને કારણે એમાં સારો એવો ગ્રોથ આગલા ઘણા વર્ષો સુધી આઈ થિંક જે પેનિટ્રેશન છે ઘણું ઓછું છે અને એને કારણે સારું એવું ગ્રોથ આવી શકે છે. ડાયગ્નોસ્ટિક્સ અગેન વેરી સિમિલર. સો આઈ થિંક ઓવરઓલ હેલ્થકેર જોઈએ તો વેધર ઇટ ઇઝ પ્યોર જસ્ટ ફાર્મા મેન્યુફેક્ચરિંગ ઓર હોસ્પિટલ્સ ઓર ડાયગ્નોસ્ટિક્સ, આમાં સિલેક્ટિવલી સારી ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ આગળ દેખાય છે. ટીપુભાઈ, તમને શું લાગે છે કે કયા એવા એરિયાઝ છે કે ક્યાં આપણે એવી રીતે ઇન્વેસ્ટ કરી શકીએ કે જે રિટર્ન વાઇઝ એક આલ્ફા જનરેટ કરી શકે છે? બિકોઝ અત્યારના આપણે જો જોઈએ તો આપણે થોડું ઓછા એક્સપેક્ટેશન સાથે ચાલી રહ્યા છીએ, પણ એમાં પણ જો આપણે મેક્સિમાઇઝ કરવું હોય તો તમે કયા એરિયાઝ, કયા સેક્ટર્સમાં વધારે નિવેશ કરશો જેથી એક એને આપણને એક હેજ પણ મળી શકે, એક થોડીક રિટર્ન વાઇઝ આપણને શ્યોરિટી મળી શકે? કયા એવા એરિયાઝ રહેશે? So I think clearly as a space, મિડ અને સ્મોલ કેપ્સમાં ઓપોર્ચ્યુનિટી ઓન ધ વન સાઇડ ઘણી વધારે દેખાય છે. ક્લિયરલી આપણે ઘણા બધા રીઝન્સ જોયા એમાં, કેપેક્સના બેનિફિટને કારણે, ગ્રોથને કારણે, એક્સેસ ટુ કેપિટલને કારણે સિલેક્ટિવલી વેલ્યુએશન્સ રિચ લાગે છે, પણ એવી સ્પેસીસ ઘણી બધી છે જેમાં મિડ અને સ્મોલ કેપ્સમાં ઓપોર્ચ્યુનિટી હજી બી દેખાય છે. વિધિન દેટ આઈ થિંક જે સેક્ટર્સ છે એમાં ક્લિયરલી આપણે ઘણા બધા સેક્ટર્સની વાત કરી, પણ અને ઘણી બધી નાની કંપનીઝમાં જેના ફક્ત 100-200 કરોડની ટોપલાઇન હોય, એમાં પણ આપણે ઓલમોસ્ટ 3,000-5,000 કરોડનું માર્કેટ કેપ જોઈ રહ્યા છે. એટલે સર્ટન કેસીસ વેલ્યુએશન સ્ટ્રેચ લાગે છે, પણ વિધિન દેટ જે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે, લાઈક ફોર એક્ઝામ્પલ ફાર્મામાં આપણે CRMOની વાત કરી કે પછી પાવરમાં જે રીતે ટ્રાન્સમિશન સ્પેસમાં જેટલો નિવેશ થઈ રહ્યો છે એની ઓપોર્ચ્યુનિટી છે, ડેટા સેન્ટર્સની ઓપોર્ચ્યુનિટી છે. સો ઓલ ઓફ ધીઝ અત્યારે એક સ્ટ્રેચ્ડ વેલ્યુએશન્સ થોડા દેખાય છે, પણ જે રીતે ઓલમોસ્ટ 30-50% ના ગ્રોથ પ્રોજેક્શન્સ એ લોકોએ ઘણી બધી કંપનીઝે કરેલા છે અને એમાં ઘણા ફૂલફિલ થાય પણ છે in several cases. એને કારણે I think opportunities within all of these sectors
આઈ થિંક નિવેશ માટે મિડ એન્ડ સ્મોલ કેપ સ્પેસમાં ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટીઝ રહેશે. અને આઈ થિંક આ બધા સ્પેસીસમાં અર્નિંગ્સ વોચ કરવાની બહુ ક્લોઝલી જરૂર છે, કારણ કે ઘણીવાર એમ પણ થાય છે કે એક ક્વાર્ટરમાં અર્નિંગ્સ મિસ થયું હોય તો માર્કેટ એને ઘણું પનિશ કરી દેતું હોય છે. બટ આઈ થિંક દેટ ટર્ન્સ આઉટ ટુ બી એન ઓપોર્ચ્યુનિટી. ડિફેન્સમાં આપણે જોઈએ તો ઘણું બધું નિવેશ થઈ રહ્યું છે, વેધર ઇટ ઇઝ નેવી ઇન્વેસ્ટ કરતું હોય, આર્મી ઇન્વેસ્ટ કરતું હોય, એરફોર્સ ઇન્વેસ્ટ કરતું હોય, સોફ્ટવેર સર્વિસ વિધિન દેટ જે ઘણા સિમ્યુલેશન સોફ્ટવેર્સ હોય છે, કે ઘણું કેબલિંગ એના માટે હોય છે, કે સ્મોલ થિંગ્સ એઝ એર કન્ડિશનિંગ ઓફ શિપ્સ હોય છે. એક ઘણી બધી કંપનીઝ નાની છે જે એટલું સ્પેશિયલાઇઝ બિઝનેસ આ બધા સેક્ટર્સને સપ્લાય કરે છે કે આઈ થિંક એનો બેનિફિટ મિડ એન્ડ સ્મોલ કેપ સ્પેસમાં વેધર ઇટ ઇઝ થ્રુ IPO ઓર વેધર જે એક્ઝિસ્ટિંગ લિસ્ટેડ કંપનીઝ હોય એમાં ઓપોર્ચ્યુનિટી ઘણી દેખાય છે. જ્યારે મિડ એન્ડ સ્મોલની વાત કરી રહ્યા છીએ, તમે IPO પણ જ્યારે મેન્શન કર્યું, ત્યારે ન્યૂ બિઝનેસીસ, ન્યૂ લિસ્ટિંગ્સ આપણે અત્યારના ફરીથી આપણે માર્કેટમાં એક સારો એવો અહીંયા વોર્મઅપ થતા જોઈ રહ્યું છે. એઝ ફોર એક્ઝામ્પલ આજે અર્બન કંપનીનો જો હ્યુજ પ્રીમિયમ પર અહીંયા લિસ્ટ થયો છે. અને આ ન્યૂ બિઝનેસીસ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા. પછી એ રિટેલ સ્પેસમાં હોય, ઈ કોમર્સ સ્પેસમાં હોય, ન્યૂ આઈડિયા ઇનોવેશનમાં હોય, ધ સ્પેસ ઇઝ વેરી બિગ અને હજી ઇઝ જસ્ટ ઇવોલ્વિંગ. તો અત્યાર સુધીમાં તમને શું લાગે છે કે કયા બિઝનેસીસ તમને પ્રોમિસિંગ લાગી રહ્યા છે એઝ જો આપણે ઇન્વેસ્ટ કરવું હોય તો? સો આ બધા પ્લેટફોર્મ બિઝનેસીસ છે, ઓન ધ વન સાઇડ એ લોકોનું ગ્રોથ ઘણું વધારે છે, ઘણું સારું રહ્યું છે. ઓન ધી અધર સાઇડ એના વેલ્યુએશન્સ ઘણીવાર કન્વિન્સિંગ નથી લાગતા. આપણે અત્યારે જે ઘણી PSUs હોય કે ઘણી જૂની કંપનીઝ, મેન્યુફેક્ચરિંગ કંપનીઝ હોય, એના કરતાં ઘણું વધારે પ્લેટફોર્મ કંપનીઝનું વેલ્યુએશન વધતું જાય છે. આઈ થિંક એક એઝ અ રિસ્ક ફેક્ટર ધ્યાનમાં એ રાખવાનું જરૂરી છે કે આ બધા બિઝનેસીસ જે છે એમાં ઘણીવાર ડિસ્રપ્શન ઘણું ઇઝીલી અને ઘણું સડનલી થઈ જતું હોય છે. વેધર ઇટ ઇઝ કમિંગ ઇન ફ્રોમ એની ન્યૂ પ્લેયર જે હોઈ શકે, કે પછી અને એને કારણે ક્લિયરલી માર્જિન્સ પર પ્રેશર આવે, લોસીસ વધતા જાય છે. આ બધી ઘણી બધી કંપનીઝમાં હ્યુજ લોસીસ પણ હોય છે, કે પછી પ્રોફિટેબિલિટી ઘણી માર્જિનલ હોય છે. આઈ થિંક ઘણીવાર એ વેલ્યુએશન્સ કન્વિન્સિંગ નથી લાગતા. ઓવરઓલ માર્કેટ કેપ આપણે એમાં ઘણા હાઈ જોયા છે. ઇન્ક્રીઝિંગલી એમાં ઘણા પ્રાઇવેટ ઇક્વિટી અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર પણ નિવેશ કરી રહ્યા છે. સો બટ આઈ વુડ થિંક વાઇલ દેટ ઇઝ ધ ફ્યુચર, અને ગ્રેજ્યુઅલી આપણે એક કે બે કંપનીઝનું ઓલરેડી ઇન્ડેક્સમાં પ્રેઝન્સ આવતા જોઈ લીધેલું છે, અને એને કારણે પણ એક ઇન્સ્ટિટ્યુશનલ પ્રેઝન્સ વધે છે. પણ આ બધા બિઝનેસીસમાં એક કોન્સ્ટન્ટ વોચ રાખવાની જરૂર છે, રિસ્ક મેનેજમેન્ટ કરીને નિવેશ કરવાની જરૂર છે. પણ ઓવરઓલ આઈ થિંક દે લુક ટુ બી ધ ફ્યુચર, જે રીતે એ લોકોનો બિઝનેસ ગ્રોથ થઈ રહ્યો છે. એઝ લોંગ એઝ વી કીપ અ વોચ ઓન ધ પ્રોફિટેબિલિટી, આઈ થિંક આ બધા બિઝનેસીસમાં અને ઘણા નવા બિઝનેસીસ પણ આમાં કોન્સ્ટન્ટલી આવી રહ્યા છે, IPOs આવી રહ્યા છે. એટલે એ જે ઓવરઓલ માર્કેટ એક્સપેન્શન થઈ રહ્યું છે, પણ વિથ અ કેવિયટ ધ્યાન રાખીને નિવેશ કરવા જેવું છે આ બધામાં. વ્યૂઝ સાથે અહીંયા આપણે ધ્યાન રાખીશું. ન્યૂ બિઝનેસીસ છે, કઈ દિશામાં જશે, કઈ રીતના પરફોર્મ કરશે, વી ડોન્ટ નો. પણ એક ઓફકોર્સ ફ્યુચર તો છે જ અહીંયા, એ તો આપણે નકારી ન શકાય, પણ એક કોશિયસ વ્યૂ સાથે અહીંયા આપણે નિવેશ કરી શકીએ છીએ. પણ ઓન દેટ નોટ, નિપુણભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને અમારી સાથે વાતચીત કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. આપણે જોડાયેલા રહેજો CNBC 50 સાથે. નમસ્કાર.